स्थानीय निवासियों ने दभोई नगर निगम के मुख्य अधिकारी के समक्ष दभोई नगर के हीरा भागुल क्षेत्र के बाहर स्थित राघव नगर, भतूजी नगर और हीरा भागुल खाला क्षेत्रों में बारिश का पानी भरने की समस्या रखी। मुख्य अधिकारी ने आश्वासन दिया कि समस्या का जल्दी समाधान हो जाएगा। साथ ही ये बताया कि निगम के संबंधित अधिकारियों को बारिश के पानी की निकासी के निर्देश दिए गए। दभोई नगर निगम के सबसे बाहरी कोट क्षेत्र की सोसाइटियों में राघव नगर, भतूजी नगर और हीरा भागुल के बाहर स्थित हीरा भागुल खाला क्षेत्र के निवासी हर साल बारिश के मौसम में पानी भरने की समस्या से परेशान रहते हैं। 3 दिन पहले हुई बारिश के कारण कुछ इलाकों में पानी भर गया और वहीं स्थानीय लोगों को काफी परेशानी का सामना करना पड़ा और स्थानीय निवासी अपनी समस्या लेकर दभोई नगर पालिका पहुंचे, जिन्हें दभोई नगर पालिका के मुख्य अधिकारी जयकिशन तड़वी ने सुना और उनकी समस्या का समाधान करने का प्रयास किया और आश्वासन दिया कि समस्या का जल्दी समाधान होगा। नगर पालिका प्रशासन उनकी इस गंभीर समस्या के लिए उचित कार्रवाई करेगा, समस्या का स्थायी समाधान करेगा। आज रोज दभोई हद विस्तार हीरा भागोळ, राणावास, ભાતુજી નગર, રાઘવનગર તથા રાણાવાસ ખાડાના ઈસમો જેઓને વર્ષોથી પાણીની જે વરસાદી પાણી ભરાય છે એ વરસાદી પાણીની સમસ્યાને લઈને ડભોઈ નગરપાલિકા ખાતે ડેલિગેશન તેઓનું આવેલું હતું અને ચીફ ઓફિસર સાહેબ શ્રી જયકિશનભાઈ તડવી સાહેબ દ્વારા તેઓને યોગ્ય રજૂઆતો હતી, એમની યોગ્ય રજૂઆતો સાંભળી છે અને એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે જે તે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવેલ છે। સાથે સાથે ચીફ ઓફિસર સાહેબશ્રીએ જે મેજર પ્રોબ્લેમ છે, મોટા પ્રોબ્લેમો છે, એના માટે તેઓને આશ્વાસન આપેલ છે કે દિવાળી પહેલાં એ કામો દિવાળી જેવો આ વરસાદ પૂરો થશે અને થોડો ઉઘાડ નીકળશે તરત કામ હાથ પર લેવામાં આવશે તેમ પણ જણાવેલ છે અને ત્યાંના રહીશોને આ બધી જે રજૂઆતો હતી એમને યોગ્ય નિરાકરણ માટે સાહેબે ઘણી સારી સુંદર રીતે સમજાવ્યા છે અને તેઓ લોકો માની ગયા છે અને બાકીની જે પણ સમસ્યાઓ હશે તાત્કાલિક નગરપાલિકા હાથ ધરશે। સાથે અમે ચીફ ઓફિસર સાહેબ જોડે મુલાકાત કરી, અમારા પ્રશ્નો હતા, વર્ષોના પ્રશ્નોના ઉકેલ માટે અમે આજે જરબાતોડ એમની સામે રજૂઆત કરી। એમને અમારી રજૂઆત સાંભળી પણ છે। પાણી વર્ષોથી ભરાઈ જાય છે પણ એના વિકલ્પો પણ છે, પાણી નિકાલના વિકલ્પો પણ છે। એ વિકલ્પો માટે અમે ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર્યું છે કે આ વિકલ્પોનો જો અમલ કરવામાં આવે તો આ પાણી ઓછી માત્રામાં આ વિસ્તારોમાં આવે અને વધુ પાણી બહાર એનો નિકાલ થઈ જાય એવું અમે એમને સમજાવ્યું છે। એમને બાંયધરી પણ આપી છે કે દિવાળી પહેલાં તમે જે રજૂઆત કરી છે એ રજૂઆત પ્રમાણે દિવાળી પહેલાં અમે અમારા મેક્સિમમ પ્રયાસો કરી અને આ તમારા પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયાસો કરીશું। ભાતુજી નગરના અંદર જવાના રસ્તા પર જે નારું મૂકવાની વાત છે પાઇપો નાખીને, બીજો એક ભાગ છે જ્યાં પાણીનો નિકાલ થાય છે ત્યાં પણ અમે પાઇપો નાખીશું। રાણાવાસ ખાડાની પાછળના ભાગમાં જે પાણી વધુ ભરાઈ રહે છે ત્યાંથી પણ એક નિકાલ છે પાણીનો, ત્યાં પણ ભૂંગળા નાખીશું અને રાણાવાસની નવી વાડી પાસે જે કચરો જમા થાય છે, જે ઢગલા થઈ જાય છે કચરાનો, અને એ કચરો આખો આ કાસમાં જાય છે અને એ કાસ આખી પૂરાઈ જાય છે, એના માટે પણ એલ એંગલની અમે દિવાલ ચણાવીશું અને ત્યાં બને એટલા તમારા પાણીના પ્રશ્નો સોલ્વ કરવાના અમે પ્રયત્ન કરીશું એવું અમને ચીફ ઓફિસર સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે અને દિવાળી પહેલાં અમારું કામ થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ।